વિક્રમ સંવત 2076ની પૂર્ણાહુતિ અને વિક્રમ સંવત 2077ને આપણે આગમન કરી રહ્યા છીએ, ત્યારે આવનારું વર્ષ આપ સૌનું કેવું રહેશે? કોને આર્થિક સંક્રમણનો ગેરફાયદો થવાનો છે તો કોને આર્થિક લાભ થવાનો છે? કોના કિસ્મતના તાળા ખુલવાના છે અને કોની કિસ્મત ફૂટવાની છે? આ તમામ બાબતે જુઓ અમારી વિશેષ રજૂઆત નૂતન વર્ષ અભિનંદન। ત્યારે આપનું આવનારું વર્ષ કેવું રહેવાનું છે, રાશિ પ્રમાણે આપને કયો લાભ થવાનો છે, તે તમામ બાબતે માહિતી આપવા માટે આજે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષાચાર્ય શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા। શાસ્ત્રીજી, સ્વાગત છે આપનું। જય ભગવાન। શાસ્ત્રીજી, ગયું વર્ષ તો લોકોનું ખૂબ જ ખરાબ ગયું છે। લોકોને અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો છે। લોકો આર્થિક સંકળામણ પણ અનુભવી રહ્યા હતા, લોકો બીમારીમાં પણ સપડાયા હતા, પરંતુ હવે આવનારું વર્ષ જ્યારે આવવાનું છે ત્યારે લોકો એ આશા રાખી રહ્યા છે કે આવનારું વર્ષ તેમનું સારું રહેશે। ત્યારે આપ પ્રથમ 3 રાશિ વિશે માહિતી આપો કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેવાનું છે અને સાથે એક વિશેષ ટિપ્સ પણ। વાત કરીએ દરેક રાશિના જાતકો માટે તો કઈ રાશિના જાતકોને કેવી કેવી તકલીફ પડશે અને એના કયા ઉપાય છે તે પણ હું આજે તમામ દર્શકોને જણાવીશ। મિત્રો, વાત કરીએ શરૂઆત મેષ રાશિથી। રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ વૃશ્ચિક કયો ભૌમો। અંકિતભાઈ, એવું કહેવાય છે કે મેષ રાશિનો સ્વામી ભગવાન મંગલદેવ થાય છે અને મેષ રાશિના જાતકો જેનું અક્ષર છે અ, લ ને ઈ, મેષ રાશિના જાતકો માટે દિવાળી પછીનો જે સમય જે ચાલુ થાય છે 9 વર્ષ, એકંદરે ઘણું બધું સારું છે। કાર્યક્ષેત્રમાં સારી એ લોકોને પ્રગતિ મળશે। કદાચ નોકરી એ લોકોની જો આ 2020ની અંદર આજે કોરોના કાળમાં એમની છૂટી ગઈ હોય, પરંતુ આવનાર સમયની અંદર નવા વર્ષનીમાં સારી એમને નોકરીની તકો મળશે। કાર્યક્ષેત્રમાં સારામાં સારી એ લોકોને પ્રગતિ પણ થવાની છે, પરંતુ એક વાતનું થોડું ધ્યાન રાખવાનું, બને ત્યાં સુધી ક્રોધનો ત્યાગ કરવાનો। ક્રોધ નહીં કરતા, કેમ કે ક્રોધ કરશો તો તમને થોડીક સમસ્યાઓ વધશે। કેમ કે અહીંયા તમારી રાશિથી જોવા જઈએ તો ભગવાન બૃહસ્પતિ અને શનિદેવ જે 10મા સ્થાનની અંદર ભ્રમણ કરશે, તો 10મા સ્થાનમાં જ્યારે શનિ અને ગુરુ હોય છે તો એ લોકોને કાર્યક્ષેત્રમાં સારી પ્રગતિ મળતી હોય છે, પરંતુ નાનકડો એક ઉપાય પણ જરૂર કરજો। બને ત્યાં સુધી ઓમ કોણ સંસ્થાય નમઃ, ઓમ કોણ સંસ્થાય નમઃ આ મંત્રની તમારે ચોક્કસ માલા કરવાની છે। ભગવાન શનિદેવની માલા છે, 11 માલા દર શનિવારે કરજો અને આ કરવાથી તમારું વર્ષ એકંદરે બહુ સારું જશે। અંકિતભાઈ, બીજી રાશિ જે છે જેની પણ આપણે વાત કરી લઈએ, વૃષભ રાશિ બ, વ અને ઉ। વૃષભ રાશિના જાતકો માટે જો વાત કરવામાં આવે તો એ લોકોનું આવનાર વર્ષ પણ બહુ સારું છે, કેમ કે ધન વૃદ્ધિ એ લોકોને સારામાં સારી થશે। 9મા સ્થાનમાં પોતાની રાશિથી 9મે શનિ અને ગુરુ આ વર્ષમાં રહેવાના છે સૌથી વધારે, જેમાં એ લોકોને ધન વૃદ્ધિ થશે, ધનની સારો એવો ધનનો લાભ પણ થઈ શકે। પરંતુ એ લોકો એક બાબતનું ચોક્કસ ધ્યાન રાખવાનું છે, કોઈ પણ વસ્તુ તમે ખરીદો છો તો એ વસ્તુમાં બને ત્યાં સુધી તમે પૈસા રોકડા જ આપી દેજો, કેમ કે જો એમાં તમે કંઈક બાકી રાખશો તો એ આગળ જતાં મોટી સમસ્યા બની શકે છે। તો કોઈ પણ કાર્ય આ વર્ષમાં કરો, બને ત્યાં સુધી રોકડમાં જ તમારે એ કાર્ય કરવું અને કાર્ય કરતી વખતે ચોખવટ ભર્યું કાર્ય ચોક્કસ કરવાનું રહે છે। વાત કરીએ ઉપાયની તો વૃષભ રાશિના જાતકોએ શું કરવાનું છે? વૃષભ રાશિના જાતકોએ ખાસ કરીને એ લોકોએ ભગવાન શનિદેવ અને બૃહસ્પતિનું દાન કરવાનું છે, જેમાં પીળા રંગ અને કૃષ્ણ એટલે કે કાળા રંગના વસ્ત્રનું જો દાન કરશે તો વૃષભ રાશિના જાતકો માટે એકંદરે સારું રહેશે। વાત કરીએ ત્રીજી રાશિ જેનું નામ છે મિથુન રાશિ। મિથુન રાશિના અક્ષર છે ક, છ અને ઘ। મિથુન રાશિના જાતકોનો સ્વામી ભગવાન બુધ થાય છે અને મિથુન રાશિના જાતકો માટે જે 9 વર્ષ જે છે એમાં ખાસ કરીને ખોટા ખર્ચથી વધારે પરેશાની રહે, મતલબ તમારો ખોટો ખર્ચ જે તમે નહીં વિચાર્યું હોય એવા ખર્ચા આકસ્મિક આવીને પડશે, પરંતુ તમારે બહુ સાવધાનીપૂર્વક એ ખર્ચા કરજો, નહીં તો આગળ જતાં મોટી મુશ્કેલીઓ પણ પડી શકે છે। અને સાથે સાથે વાત કરીએ તમારી રાશિથી ગોચરમાં 8મે શનિ પણ થાય છે, જેથી વાહન જો તમે ચલાવવામાં કદાચ તમે બહુ એક્ટિવ હોય, પરંતુ આ સમયગાળો એવો છે, તો આ સમયમાં તમારે ગમે એટલા તમે પાકા ડ્રાઈવર હોય, પરંતુ સાવચેતી રાખીને વાહન જરૂર ચલાવજો, નહીં તો અકસ્માત જેવી ઘટનાઓ પણ ઘટી શકે છે। પરંતુ તમારે ઉપાય શું કરવાનો છે? ઉપાય કરવાનો છે ભગવાન શનિદેવનો અને ઉપાય કરવાનો છે દેવગુરુ બૃહસ્પતિનો। શક્ય હોય તો તમારે 1 કિલો ચણાની દાળ અને 1 કિલો કાળા અડદ તમારે લેવાના છે। શનિવાર અથવા ગુરુવારના દિવસે માથા પરથી ઉતારીને કોઈ મંદિરમાં ચોક્કસ તમારે દાન કરવાનું છે, અને આ કરવાથી તમારું જે અકસ્માત જેવી ઘટનાઓ કદાચ ઘટિત થતી હોય તો એમાંથી તમને મુક્તિ મળતી હોય છે।
ખૂબ સુંદર વાત શાસ્ત્રીજી 3 રાશિ માટે તો આપે જણાવ્યું છે ને સાથે સાથે એક વાત ચોક્કસપણે આ વખતે માનવી જ રહી કે કોરોના કાળ બાદ લોકોનો વિશ્વાસ જે છે ભગવાન પર તે વધુ દ્રઢ બન્યો છે. લોકો માની રહ્યા છે કે ભગવાન જેવી શક્તિ અચૂક છે, કારણ કે વર્તમાન સમયમાં આપણે જોયું છે કે લોકોનો વિશ્વાસ ઉઠતો જઈ રહ્યો હતો ભગવાન પરથી, પરંતુ હવે લોકો પૂજા કરી રહ્યા છે, વધુ અર્ચના કરી રહ્યા છે, મંદિરે જઈ રહ્યા છે, દર્શન કરી રહ્યા છે અને વધુને વધુ વિશ્વાસ ભગવાન પર રાખી રહ્યા છે. ત્યારે અન્ય 3 રાશિની જ્યારે વાત કરીએ તો અન્ય 3 રાશિનું આવનારું વર્ષ કેવું રહેવાનું છે તેની પણ જાણકારી આપી દેશો અને તેમને કયા ખાસ ઉપાયો કરવાના છે. કર્ક, સિંહ અને કન્યા આ 3 રાશિની જો ખાસ કરીને વાત કરીએ તો ચોક્કસ અંકિતભાઈ, તમે જે પ્રશ્ન કર્યો છે કે અત્યારે હાલ લોકોની આસ્થા ભગવાન ઉપર વધારે છે, તો એક વસ્તુ છે કે મિત્રો કે જ્યારે એક સમય હતો ત્યારે લોકોને તકલીફ પડતી હતી રાક્ષસોથી, અને રાક્ષસ અત્યારે હાલ જોવા જઈએ તો કોરોના રૂપિયા રાક્ષસ જ છે. પરંતુ જ્યારે રાક્ષસથી જ્યારે લોકોને મનુષ્ય, પશુ, પંખી દરેકને જ્યારે વેદના થતી ભગવાનને યાદ કરતા અને ભગવાન અંતે એ મનુષ્યની રક્ષા કરતા હતા. મતલબ ક્યાંક ના ક્યાંક સૂર્ય ઉદય થતો હોય છે. જ્યારે આવું અત્યારે હાલ કોરોના નામની બીમારી છે, પણ આવનાર સમયમાં એક સારો સૂર્ય ઉદિત થાય અને પરમાત્માની કૃપા થાય અને દરેક લોકો પહેલાંની જેમ નવા વર્ષની અંદર પણ એમને સારા સમાચાર મળે અને આ રાક્ષસ રૂપી જે દોષ, આ જે મહામારી છે એમાંથી લોકોને પરમાત્મા 100% મુક્તિ આપશે. અને વાત કરીએ રાશિ પ્રમાણે, તો રાશિ પ્રમાણે જે કંઈ ગ્રહો હોય તો એમાં કદાચ કોઈ ગ્રહ તમારો અશુભ હોય તો શાસ્ત્રમાં એના ઉપાય પણ છે. જેમ કે માથું ચડ્યું છે અંકિતભાઈ, તો એની પાછળ આપણે જો દવા લઈએ છીએ તો એ મટી જાય છે. મતલબ આપણે સરળ ઉપાય જે છે આપણે કરીએ છીએ જે ભગવાનના, તો એ ભગવાનની જે કુદૃષ્ટિ હોય એમાંથી અમી દ્રષ્ટિ થાય છે, અને ભગવાનની અમી દ્રષ્ટિ થાય તો આપણને જે કંઈ તકલીફ આવવાની હોય એ ઓછી થતી હોય છે. પરંતુ આપણને ખબર હોય કે આ તકલીફ છે તો એનો ઉપાય ચોક્કસ આપણે કરવો જોઈએ. તો આગળ આપણે રાશિઓની વાત કરીએ અંકિતભાઈ, તો જે 4થા નંબરની રાશિ જે છે જેની આપણે કર્ક રાશિ છે, તો કર્ક રાશિના અક્ષર જે છે ડ અને હ અક્ષર. કર્ક રાશિના મિત્ર સ્વામી ભગવાન ચંદ્રદેવ છે, અને આ વખતે કર્ક રાશિ માટે જો વાત કરીએ તો દેવગુરુ બૃહસ્પતિ અહીંયા સારા સમાચાર લઈને આવે છે. કેમ કે કર્ક રાશિના જાતકો માટે જોવા જઈએ તો ભગવાન બૃહસ્પતિ પોતાની રાશિથી એ 7મે ગોચરમાં ફરશે, જેનાથી એ લોકોના પત્ની સુખમાં વધારો થઈ શકે છે. પત્ની સુખમાં એટલે કે જે લોકોને કદાચ પતિ પત્ની વચ્ચે અણબનાવ થયો હોય તો એ લોકોનો સંબંધ સુધરી શકે છે. જે લોકોને લગ્નને લઈને કદાચ કોરોના કાળમાં કદાચ એ લોકોને મોટી તકલીફ થઈ હોય, લગ્ન ન થયા હોય, તો એ લોકો માટે પણ આ નવા વર્ષની અંદર લગ્નના સારા યોગ બની શકે છે, પતિ પત્નીનું સુખ મળી શકે છે, લગ્નની વાતો આવી શકે છે. અને સાથે સાથે 7મ સ્થાન એટલે એવું કહેવાય કે ભાગીદારીનું પણ કહેવામાં આવે છે. જો સાથે સાથે વેપાર, બિઝનેસ કદાચ કોઈ કરતા હોય અને એમાં જો ભાગીદારી હોય અને એમાં કદાચ કોઈ તકલીફ થઈ હોય તો દિવાળી પછીનું હવે જે નવું વર્ષ જે છે એમાં એ લોકોને સારું એવું બંનેમાં ભાગીદારીમાં પણ સારી એવી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો વાત કરીએ એ કર્ક રાશિના જાતકો માટે શનિદેવ પણ 7મ છે, એટલે લાંબી મુસાફરી આપે. તો લાંબા યોગ, મુસાફરી, વિદેશ યોગ, આવી કોઈ એમને વિદેશ યોગના બધા યોગ પણ બની શકે એમ છે. પરંતુ કર્ક રાશિના જાતકોએ ઉપાય શું કરવાના છે? કર્ક રાશિના જાતકોએ ઉપાય ખાલી ભગવાન શનિદેવનો કરવાનો છે. ઓમ રૌદ્રાય નમઃ, ઓમ રૌદ્રાય નમઃ. તમારે 7 શનિવારે આ મંત્ર જાપ કરવાના છે. એક માલા કરવાની છે અને 7 માલા કુલ કરવાની છે અને 7 શનિવાર સુધી કરવાનું છે, જેથી કર્ક રાશિના જાતકોને શનિદેવની પણ સારી કૃપા પ્રાપ્ત થશે. વાત કરીએ અંકિતભાઈ 5મી રાશિ. 5મી રાશિ જેનું નામ છે સિંહ રાશિ, અને સિંહ રાશિના સ્વામી ભગવાન સૂર્યદેવ થાય છે, અને અક્ષર આવે છે મ અને ટ અક્ષર. તો સિંહ રાશિના જાતકો માટે આ નવું વર્ષ જે છે ખાસ કરીને એમને શત્રુઓથી બહુ સાવધાની રાખવાની જરૂરિયાત છે. કદાચ તમારા મિત્ર જો શત્રુ ન બને તેનું પણ તમારે ધ્યાન રાખવાનું. મતલબ તમારે કોઈ સાથે સંબંધ ન બગડે તેનું ધ્યાન રાખવાનું. કદાચ જો જૂના શત્રુ હોય, દુશ્મન હોય, તો એની સાથે પણ સંબંધ સુધારવાનો તમારે પ્રયત્ન ચોક્કસ કરવાનો છે. વાત કરીએ સાથે સાથે પેટની સમસ્યા, બીમારી જેવી ઘટનાઓ ઘટિત થઈ શકે છે. પરંતુ આ વર્ષની અંદર તમારે ઉપાય કયા કરવાના છે તે પણ હું તમને જણાવીશ. કેમ કે આના માટે એવું કહેવાય કે તમારે બૃહસ્પતિનો ઉપાય કરવાનો છે. કેમ કે સિંહ રાશિના જાતકોને એકંદરે આમ જોવા જાય તો પેટ પીડા રહેવાની છે, પેટની તકલીફ રહેવાની છે, દુશ્મન વધવાનો છે, પણ એકંદરે ધન લાભ પણ સારો થવાનો છે. એટલે કે આવકમાં વધારો મોટા પાયે થશે. પરંતુ દેવગુરુ બૃહસ્પતિનો થોડોક ઉપાય જો કરશે તો એનાથી ચોક્કસ એમને ફાયદો થશે. શક્ય હોય તો દેવગુરુ બૃહસ્પતિ માટે કોઈ બ્રાહ્મણ હોય, કોઈ પૂજારી હોય, કોઈ સાધુ સંત હોય તો ચોક્કસ એમના આશીર્વાદ લેવાના. કેમ કે એમના આશીર્વાદ લેવાથી વર્ષ બહુ સારું જાય છે. કેમ કે દેવગુરુ બૃહસ્પતિ એટલે કે બ્રાહ્મણ કહી શકાય, કોઈ પૂજારી કહી શકાય, કોઈ સારો વ્યક્તિ હોય, કદાચ કોઈ અધ્યાપક હોય, ગુરુ હોય, તો એને પણ વંદન કરવાથી દેવગુરુ બૃહસ્પતિ મજબૂત થાય છે. અને સાથે સાથે પીપળના વૃક્ષમાં જો જલ ચડાવવામાં આવે છે તો દેવગુરુ બૃહસ્પતિ ત્યાં પણ શુભ પરિણામ આપી શકે છે. તો વાત કરીએ અહીંયા
આગળ કન્યા રાશિની રાશિચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેનો અક્ષર જે છે પઠણ. તો પઠણ એટલે કે કન્યા રાશિના જાતકોનો સ્વામી ભગવાન બુધ બને છે અને કન્યા રાશિના જાતકો માટે એવું કહેવાય છે કે નવું વર્ષ બહુ સારું છે. સુખ સંપત્તિ સારી પ્રાપ્ત થઈ શકે છે. નાના જે વિદ્યાર્થી વર્ગ હોય તો એ લોકોને ભણતરમાં જે કદાચ તકલીફ પડી હોય આ ગત વર્ષમાં, પણ આ વર્ષની અંદર એજ્યુકેશનને લઈને, ભણતરને લઈને પણ એક સારા સમાચાર મળી શકે છે. સાથે સાથે પિતા સાથેના સંબંધો પણ મધુર થઈ શકે છે. કદાચ પિતા પુત્રો વચ્ચે કદાચ ક્યાંક મતભેદ થયા હોય, કદાચ એ દીકરો એના મા બાપને છોડીને ગયો હોય અથવા કોઈ મતભેદ થયા હોય, પરંતુ દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી માતા અને પિતા પુત્ર નો સંબંધ એક સુધરી શકે છે. મતલબ કે સંતાનનું સુખ, સંતાન સાથેના સારા સંબંધો દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી પ્રાપ્ત થઈ શકે છે. સાથે સાથે તમારે ધ્યાન એક વાતનું રાખવાનું છે ચોક્કસ, કે તમારા ઘરમાં બને ત્યાં સુધી ચોરી ન થાય, તમારું ધન કોઈ ચોરી ન જાય. મતલબ તમારે કાળજીપૂર્વક જે કંઈ વસ્તુ હોય, ધન હોય કે ચાહે સોનું ચાંદી ગમે તે હોય કે કોઈ કાગળિયા હોય, પણ બહુ સાવચેતી રાખીને તમારે કોઈને કીધા વગર તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જો એ વસ્તુ જો ચોરી થશે તો મોટું નુકસાન પણ તમને પ્રાપ્ત થશે. એના માટે તમારે શું કરવાનું છે? શક્ય હોય તો તમારે શનિવારના દિવસે માછલીઓને ભોજન કરાવવાનું છે અને એ કરાવવાથી આ બધી ચોરી જેવી ઘટનાઓ કદાચ ઘટિત થતી હોય તો એમાંથી તમને મુક્તિ મળશે. બિલકુલ ચોક્કસપણે. અને ખાસ આ તમામ જે ઉપાયો છે તે અનુસરવાથી આગામી વર્ષ જે આ 6 રાશિઓનું છે તે ખૂબ જ સારું જવાનું છે. શાસ્ત્રીજી, વિરામ પહેલા તો આપણે 6 રાશિની વાત કરી. 6 રાશિએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને સાથે સાથે કેવી તકલીફો તેમને થઈ શકે છે તેની બાબત તો આપણે જણાવી દીધી. હવે અન્ય 3 રાશિની વાત કરી લઈએ તો અન્ય 3 રાશિનું આવનારું વર્ષ કેવું રહેવાનું છે અને ખાસ તેમણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તે પણ જણાવી દેશો. ચોક્કસ અંકિતભાઈ, આગળની રાશિ જે છે જેનું નામ છે તુલા રાશિ. તુલા, શુક્ર વૃષભ તુલાધિપો. એવું કહેવાય છે કે તુલા રાશિના સ્વામી ભગવાન શુક્રદેવ છે અને તુલા રાશિના અક્ષરની વાત કરીએ તો ર અને ત અક્ષર આવે છે. તુલા રાશિના જાતકો માટે એવું કહેવાય છે કે આ વર્ષની અંદર નાણાકીય જે કંઈ સમસ્યા હોય એમાંથી એ લોકોને મુક્તિ મળશે. ધનની જે કંઈ તકલીફ થઈ હોય, કદાચ કોઈએ ધન ન આપ્યું હોય, કોઈ ધન હાનિ થઈ હોય, કોઈ ધન છીનવી લીધું હોય, કોઈ વારંવાર કદાચ વાયદા કરતા હોય, તો એ લોકો માટે આ વર્ષની અંદર ધનને લઈને જે કંઈ સમસ્યા છે તેમાંથી મુક્તિ મળવાની છે. સાથે સાથે એવું કહેવાય છે કે નાણાંની લેવડ દેવડ જો તમારે કદાચ કરવાની હોય તો 2-5 માણસોને જોડે રાખીને એ નાણાંની લેવડ દેવડ તમારે કરવાની. દાખલા તરીકે તમે કોઈ મકાન લીધું છે ને તમે બાનું આપ્યું છે તો એકાદ વ્યક્તિ 2-3 વ્યક્તિ કદાચ જોડે હોય એની સાક્ષીમાં તમે બાનું આપજો, નહીં તો કંઈક તમને ત્યાં મુશ્કેલીઓ ઉદ્ભવિત થઈ શકે છે. તમારે કરવાનું છે શું? ઉપાય તમારે કરવાનો છે શક્ય હોય તો ઓમ યમાય નમઃ, ઓમ યમાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. કેમ કે યમ એટલે ભગવાન શનિદેવનું એક નામ છે. કોણસ્થ પિંગલો બબલુ કૃષ્ણો રોંદન તકો યમઃ સૌરી શનિશ્વર વંદો પીપલા દેવાના સંસ્તુત. એવું કે ભગવાન શનિદેવના જે 10 નામ છે એમાંથી એક નામ છે ઓમ યમાય નમઃ. ઓમ યમાય નમઃ આની તમારે માલા કરવાની છે. અને મિત્રો શક્ય હોય તો કોઈ અમાસનો દિવસ હોય તે દિવસે તમારે 11 માલા ભગવાન શનિદેવની જ કરવાની છે, જેનાથી નવા વર્ષની અંદર સારી એવી તમને સફળતાઓ મળી શકે છે. અને સાથે સાથે તમે કદાચ જો કોઈ ગાડીની લેવડ દેવડ કરવાની હોય તો એમાં પણ આ વર્ષે તમારે થોડું સાવધાની ચોક્કસ રાખવાની છે. ગાડી લાવવાની હોય તો સારા મુહૂર્તમાં લાવજો, નહીં તો તમને થોડી તકલીફ પડી શકે છે. તો અહીંયા જે તુલા રાશિના જાતકો માટેના ઉપાય તો બહુ સુંદર મેં જણાવ્યા છે. હવે આગળ વાત કરીશું અંકિતભાઈ 8મી રાશિની પણ આપણે માર્ગદર્શન આપી દઈએ કે 8મી રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે. 8મી રાશિ જેનું નામ છે મેષ વૃશ્ચિકયો ભૌમો. 8મી રાશિનું નામ છે વૃશ્ચિક રાશિ અને એનો સ્વામી છે મેષ મંગલ. મંગલ એનો સ્વામી છે. વૃશ્ચિક રાશિના સ્વામી મંગલ છે અને એના અક્ષર છે ન અને ય અક્ષર. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષની અંદર બદલીના યોગ તમારે ચોક્કસ થવાના છે. તમે જ્યાં પણ કદાચ કામ કરતા હોય, ઘણા સમયથી તમે કદાચ તમારા બદલી માટે પ્રયત્ન કરી રહ્યા હોય તો તમારી મનની ઈચ્છાઓ અહીંયા પૂર્ણ થવાની છે. કેમ કે બદલીના યોગ અહીંયા તમારા સારા બનવાના છે. સાથે સાથે એવું કહેવાય છે કે અહીંયા વૃશ્ચિક રાશિના જાતકોને તો ભગવાન શનિદેવની પણ બહુ કૃપા મળવાની છે. એમના કિસ્મતના ભાગ્યના તાળા ખુલવાના છે. એવું કહી શકાય કે દુર્ભાગ્યની રેખા દૂર થશે અને સદભાગ્યની રેખાઓ પણ પ્રાપ્ત થશે. શનિદેવ પણ કૃપા વરસાવવાના છે વૃશ્ચિક રાશિના જાતકો માટે. અને સાથે સાથે ભાઈ બહેનોનો જે કંઈ
સુખ છે એ પણ સુખ પૂર્ણ પ્રાપ્ત થશે. કદાચ ભાઈ બહેનો વચ્ચે કદાચ મતભેદ થયું હોય, અણબનાવ થયો હોય, તો વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ નવા વર્ષની અંદર સારું એવું ભાઈ બહેનોનું સુખ પણ એ લોકોને પ્રાપ્ત થવાનું છે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ ઉપાય શું કરવાના છે? વૃશ્ચિક રાશિના જાતકોએ શક્ય હોય તો તમારે તમારા રાશિના સ્વામીનું તમારે દાન કરવાનું છે. મતલબ કે તમારે મસૂરની જે દાળ હોય તે મસૂરની દાળ 1 કિલો લેવાની છે. મંગળવારના દિવસે તમારે એનું દાન કરવાનું છે અને શક્ય હોય તો તમારે 108 રૂપિયાની સાથે દક્ષિણા મૂકીને કોઈ ગરીબને તમે ચોક્કસ આપજો અને એ આપવાથી તમારું આ વર્ષ બહુ સારું પસાર થશે. વાત કરીએ 9મી રાશિ. અંકિતભાઈ, 9મી રાશિ જે છે જેનું નામ છે ધન રાશિ અને ધન રાશિના સ્વામી ભગવાન દેવગુરુ બૃહસ્પતિ છે. ધન રાશિના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ અક્ષર. ધન રાશિના જાતકો માટે આજે એવું કહેવાય છે કે નવા વર્ષની અંદર એમના જે મૂંઝવતા જે પ્રશ્નો હોય એ પ્રશ્નોનું સમાધાન ચોક્કસ થશે. સાથે સાથે કુટુંબને લઈને કોઈ સમસ્યાઓ હોય, ઘણા લોકોને કુટુંબની અંદર જમીન, મકાન કે પૈસા કે ખેતરને લઈને કંઈક ના કંઈક સમસ્યાઓ ઘણા સમયથી કદાચ ચાલતી હોય, તો એ લોકો માટે આ નવા વર્ષમાં એક સારા સમાચાર આવવાના છે. કુટુંબની અંદર વાદ વિવાદ થતો હોય, કુટુંબમાં ક્લેશ કંકાસ થતી હોય, કુટુંબને જમીનને લઈને દસ્તાવેજમાં કદાચ હાના થતી હોય, પરંતુ એ તમામ સમસ્યાઓમાંથી આ વર્ષની અંદર એક સારો એનો રસ્તો નીકળવાનો છે. કુટુંબ પરિવારમાં જે કદાચ મન દુભાયું હોય તો એમાંથી મુક્તિ મળવાની છે અને કુટુંબથી સારો એવો ધન લાભ પણ આ વર્ષની અંદર એક દેખાઈ રહ્યો છે. પરંતુ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે કોઈ તમારાથી કોઈ કુટુંબ પરિવારનું મન ના દુભાય, તમારા સાથે વાદ વિવાદમાં વધારે કોઈ ન પડે અને તમારે એ વાતનું ચોક્કસ કાળજી રાખવાની, કેમ કે સંબંધને સુધારવાનો પ્રયત્ન કરજો. સફળતા તમને અહીંયા 100% મળવાની છે. તમારે દાન શું કરવાનું છે? શક્ય હોય તો કાળા રંગના તમારે કપડાં, વસ્ત્રનું દાન કોઈ ગરીબ હોય તો એ લોકોને આપી શકો છો. ગરમ ધાબળો હોય તો ગરમ કાળા રંગનો ધાબળો એનું પણ તમે ચોક્કસ દાન કરજો, કેમ કે એ દાન કરવાથી આ 9 વર્ષની અંદર શનિદેવની પણ વિશેષ કૃપાઓ તમને પ્રાપ્ત થવાની છે. બિલકુલ ચોક્કસ. અને આપણા શાસ્ત્રોમાં પણ આ દાન પુણ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો તમે દાન પુણ્ય કરો છો તો તેની વિશેષ કૃપા આપને પ્રભુની પ્રાપ્ત થતી હોય છે. ખાસ અન્ય અને છેલ્લી 3 રાશિની વાત કરીએ, મકર, કુંભ અને મીન રાશિની વાત કરીએ, તો આ 3 રાશિના જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેવાનું છે શાસ્ત્રીજી, અને ખાસ તેમણે કયા ઉપાયો કરવા જેનાથી તેમનું જે આવનારું વર્ષ છે તે સુખમય પસાર થાય? ચોક્કસ અંકિતભાઈ, નવા વર્ષની અંદર એવું કહેવાય છે કે સુખમય પસાર કરવા માટે કરવો પડે છે ઉપાય કંઈક, અને ઉપાય આપણે જે ગ્રહ નડી રહ્યો છે તેનો જ આપણે ઉપાય કરવાનો છે. મિત્રો, ઉપાયની અંદર કોઈ જાજો કોઈ ખર્ચો થવાનો નથી, પણ આપણે જે ઉપાય જે છે ઘરેલું ઉપાય છે જે તમે જાતે પણ કરી શકો. નાના નાના ઉપાયોથી ઘણી વખત દવા નાની હોય, બીમારી મોટી હોય તો મોટી બીમારીને પણ ક્ષય કરી નાખે છે. મતલબ નાના ઉપાય હું તમને જણાવવાનો છું. વાત કરીએ મકર રાશિ. શનિ મકર કુંભ ભયો. એવું કહેવાય છે કે મકર રાશિનો સ્વામી ભગવાન શનિદેવ છે અને શનિદેવ તો પોતે મકર રાશિમાં ચાલવાના છે આ વર્ષની અંદર. એમાં સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિ પણ મકર રાશિમાં રહેવાના છે. તો મકર રાશિના જાતકોએ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. મકર રાશિના અક્ષર છે ખ અને જ અક્ષર. જેનું નામ ખ અથવા જ અક્ષરથી થતું હોય તે રાશિના જાતકોએ આ વર્ષની અંદર ધ્યાન રાખવાનું છે, કેમ કે એ લોકોને પ્રથમ ભય આપે છે, ડર આપશે. પરંતુ આ વર્ષની અંદર ઘણો બધો તમને ભય, ડર સતાવે, પરંતુ ગભરાવાની કોઈ જરૂરિયાત નથી. ગ્રહ દશા પ્રમાણે થોડીક ભય, ચિંતા સતાવી શકે છે, પરંતુ તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. એનો તમારે ઉપાય કરવાનો છે. અને સાથે સાથે આ વર્ષની અંદર મકર રાશિના જાતકોએ આરોગ્યની દ્રષ્ટિએ બહુ જ ધ્યાન રાખવાનું છે. કોઈ લાપરવાહી કરવાની નથી. ક્યાંય પણ જતા હોય, એક તો મહામારીનો સમય પાછો ચાલી રહ્યો છે, એટલે મકર રાશિના જાતકોએ કોઈ પણ વસ્તુ લેવી હોય, ખાવી હોય, પીવી હોય, બહુ ધ્યાન રાખીને તમારે કાર્ય કરવાનું છે, કેમ કે આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષની અંદર તમને થોડુંક હેલ્થમાં, આરોગ્યમાં થોડી તકલીફ આવી શકે છે. પરંતુ તમારે ઉપાય શું કરવાના છે? ઉપાય કરવાના છે ગુરુવારના દિવસે ઓમ પિતાંબરાય નમઃ, ઓમ પિતાંબરાય નમઃ આ મંત્રની 7 માળા કરવાની છે. અને શનિવારના દિવસે ઓમ કૃષ્ણાય નમઃ, ઓમ કૃષ્ણાય નમઃ તે મંત્રની પણ તમારે 7 માળા કરવાની છે. શક્ય હોય તો મકર રાશિના જાતકોએ પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા કરવાની છે, કેમ કે આ વર્ષની અંદર જેટલું તમે ચણ પશુ પક્ષીઓને ખવડાવશો એટલું તમને સારો ફાયદો થશે. વાત કરીએ 11મી રાશિ કુંભ. કુંભ રાશિનો સ્વામી શનિદેવ છે ને એના અક્ષર છે ગ અને સ. કુંભ રાશિના જાતકો માટે આ વર્ષની અંદર એવું કહેવાય છે કે આધિ વ્યાધિ અને ઉપાધિ બધી આવવાની છે. તો આધિ વ્યાધિ ઉપાધિઓમાંથી મુક્ત થવા માટે
તમારે પણ કંઈક ઉપાય કરવાનો છે, કેમ કે અહીંયા શનિ પણ તમારેથી રાશિથી 12મે છે ને દેવગુરુ બૃહસ્પતિ પણ 12મે છે, એટલે મતલબ નહીં વિચાર્યો એટલી ઉપાધિઓ તમારે ઘરની અંદર આવી શકે છે, મુશ્કેલીઓ વધી શકે છે, કામમાં નિષ્ફળતા મળી શકે છે, પરંતુ ગભરાવાની તમારે કોઈ જરૂરિયાત નથી. તમારે એક ઉપાય ખાલી એટલો કરવાનો છે. શક્ય હોય તો ગુરુવારના દિવસે તમારે 3 કોઈ ગરીબને ભોજન કરાવવાનું છે. 1 મહિનામાં ખાલી એક વખત તમે આટલું કરશો તો પણ તમને આ નવા વર્ષની અંદર એક સારા સફળતા, મતલબ તમને નિષ્ફળતા જે મળવાની છે એની જગ્યાએ તમને કંઈક તમારા કાર્ય સફળ થઈ શકે છે. કેમ કે કોઈ વ્યક્તિને તમે જો ગુરુવારના દિવસે ભોજન કરાવશો અને એનો આત્મા જો તમને આશીર્વાદ આપશે તો નવા વર્ષમાં નિષ્ફળતામાંથી સફળતા તરફ તમને પ્રાપ્ત થઈ શકે છે. વાત કરીએ મીન રાશિ. મીન રાશિ એટલે દ, ચ, જ ને થ અક્ષર. મીન રાશિના જાતકો માટે આ વર્ષ બહુ સારું છે, લાભદાયક છે. સ્થાન લાભ, જે જગ્યામાં અત્યાર સુધી મહેનત કરી હોય, જે નોકરી કરી હોય તો એ નોકરીનું સારું પરિણામ જે જગ્યામાં કરી હોય તે જગ્યાથી સારો લાભ થઈ શકે છે. મતલબ કંઈક આવકમાં પણ વધારો થઈ શકે છે, અને સાથે સાથે એવું કહેવાય છે કે ધંધામાં સારી એવી પ્રગતિ પણ આપવાના છે. કેમ કે અહીંયા બૃહસ્પતિ અને શનિદેવ 11મે છે તમારાથી, એટલે શનિ મહારાજ અને દેવગુરુ બૃહસ્પતિ જે અમી દ્રષ્ટિ કરશે અને એનાથી મીન રાશિના જાતકો માટે આ વર્ષ સૌથી વધારે પ્રગતિમય રહેશે. પરંતુ મીન રાશિના જાતકોએ થોડોક ઉપવાસ કરવાનો છે. શક્ય હોય તો 3 ગુરુવાર અને 3 શનિવારનો જાતે ઉપવાસ કરજો, એક ટાણું કરજો, અને આ કરવાથી પણ તમને વિશેષ ફળની ચોક્કસ પ્રાપ્તિ થશે.